હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો ભાઈ આપણે સવારમાં બ્લોગની શરૂઆત કરી દીધી છે. તો પહેલાં બધાને જય માતાજી, જય મેરડીમાં. અને આજે તો આપણે પેલું જે વોઇસ રેકોર્ડર છે એ વોઇસ રેકોર્ડર નહીં, કારણ કે આપણે કંપનીએ મેં લીધું, થોડું પ્રોબ્લેમ આવી હતી એટલે ચેન્જ કરવા માટે મેં લીધું, એક્સચેન્જ માટે. તો ત્યારે આવી ગયું, તેની અનબોક્સિંગ પણ કરવાની છે. આ બી શું કર્યા એ ભાઈ, એનાથી સાફ ના કરાય, કપડો બગડી. એટલે કપડું લાવવું પડે, આ તો લુગડો બગડી તમારે. એ હવે અને તમારે આવવાનું ગામમાં? રાજવી તારા આવવાનું? કોને આવવાનું? આજ રવિવારે ખબર હે માતાજી કોને આવવાનું? તમારે આવવાનું કન બેમથી? તારે આવવાનું હોય? હા, તમારે નહીં આવવાનું એમ? તો કંઈ નહીં, આપણે પહેલાં એક બોક્સ જે આવી ગયું છે આપણે વોઇસ રેકોર્ડર, એનું અનબોક્સિંગ કરી દઈએ ઘરે જઈને. અને અત્યારે તો વરસાદ ને એવું છે એટલે આપણે બેઠક કઈ જગ્યાએ રાખવાની ઘરે જઈને ખબર પડે. તો આપણે જે પેલા હાઈટેકનો માઇક લાવ્યા હતા એ આપણે થોડો ખરાબ થઈ જાય એટલે બદલાયા પર હતો. જો ભાઈ તમે બતાવું, એક્સચેન્જ કરવા કંપની મેળ્યા હતા. જો ભાઈ નવો ફેસ આવ્યો, ડબલું ભાઈ ફેંકી દેવાની જરૂર નહીં. તો જો આખા કમ્પ્લીટ રેડી એકદમ પેક કરીને આવ્યા છે. તો આપણે જોઈ લઈએ કે કોઈ પ્રોબ્લેમ છે કે નહીં, કોઈ કમ્પ્લીટ રેડી બદલી ના લે છે, ખાલી ફિટ કરીને ના લે છે. તો મને ખોલવું પડશે પહેલું. તો પહેલાં ખોલવા જ રેડી. જો પેકિંગ તો કમ્પ્લીટ આવ્યું છે, હવે અંદરથી જોવા દો. જો ભાઈ હાઈટેકના આપણે જે પહેલાં આવ્યા હતા ને એ જ છે, પણ હવે જોઈએ અમારે રેડી બદલ્યા છે કે નહીં બદલ્યા. પેકિંગ તો ફિટ કમ્પ્લીટ આવ્યું છે, સીલ પેક આવ્યું છે. જો ભાઈ રેડી કમ્પ્લીટ નવો જ આવ્યા છે. એક્સચેન્જ કરીને કમ્પ્લીટ ભાઈ ગેરંટી હતી 100 મહિનાની, એટલે આપણે ચેન્જ કરીને લાવી દીધા છે. હા ભાઈ અંદરથી પણ જોઈ લઈએ અંદર શું શું આવ્યું છે. બીજું તો સેમ ભાઈ જે હતું એ નહીં, ખાલી બિલ નહીં આવ્યું પાછું રિટર્ન, કારણ કે વળી બદલાવાના હતા ને એટલા માટે. 100 મહિના તો 3 મહિના તો વળી બદલાવા જતા રહો, એટલે ભાઈ તો બિલ એકલું નહીં આવ્યું. અને બીજું બધું રેડી કમ્પ્લીટ આવ્યું છે. જો ભાઈ જે માઇક આપણે પહેલાં લાવ્યા એ જ છે સેમ. તો આપણે ભાઈ મંદિરે આવી જશે અને જે આપણે પેલું માઇક આપ્યું તેની અનબોક્સિંગ કરી દીધી છે. અને જો ભાઈ મેરડીમાનું મંદિર ને ગોગા મહારાજનું મંદિર. જો કોઈ વરસાદ પડ્યો એટલે કેવું થઈ ગયું ભાઈ, વરસાદના કારણે જો પાણી ભરી ગયું ને એટલે બેઠક આપણે હોય નહીં રાખી. અને બેઠક કઈ જગ્યા રાખી તમને બતાવું તો પછી. તો પહેલાં આપણે દર્શન કરી લઈએ. જય મેરડીમાં, સારું કરજો. જય ગોગા મહારાજ. તો આપણે દર્શન કરી લીધા છે. અને જો વરસાદ હાલે ચાલુ છે, જો નાની ફરફેર ચાલુ છે. તો આજુબાજુ દેખાતું છે. શું કરે તું? શું કરે? દોડીએ ના બોધાય. તો ભાઈ આપણે બેઠક અહીંયા નહીં રાખી, અને તમને બતાવું બેઠક કઈ જગ્યાએ રાખી. જુઓ વરસાદનું પાણી ભરાઈ ગયું. જો આપણે મંદિરના આગળ વરસાદનું પાણી ભરાઈ ગયું છે, એટલે આપણે બેઠક રાખી છે આવો હરીમ. જો એ એટલે ખૂંટા મારી દીધા છે અને શેડ બનાવી દીધો. હવે આખ્યાર મતલબ કે બધી બહુ સારી ટાટપત્રી બધી છે. અને કોઈ બેઠક રાખી છે ઓડીમ. તો પબ્લિક હવે આવવાનું ચાલુ થઈ જશે. 8:30 વાગ્યા. અને કોને ભોવાજી આપણે કોઈનો રૂપિયો ખોટો લેતા નહીં, એટલે આપણે પોતાના પૈસે બનાવો ને શેડ, એટલે થોડી વાર તો લાગે, થોડી ઘણી આગા પાછી તો ટાઈમ લાગશે. શું કરે એકલો કોઈ ખાજે? અને વરસાદ પડશો તો જબર લે એકલો ખાઈ દીધો. હા છોકરો તો આઈસ્કો ભટકોઈ ના પેલે દિવાલે જો આ લેબડે. જો વરસાદ ચાલુ થઈ ગયો, ફરફેર ચાલુ થઈ ગયો, ઝરમર છોટા પડી છે. તો બેઠક આજ ઓડીમ રાશી છે ઓડીમ, કારણ કે અત્યારે તો વરસાદ એવું ચાલુ, એટલે જો ચાલુ થઈ ગયો ફરફેર ચેન્જ જાણી. જો દેખાતું છે. તો ભાઈ પબ્લિક આવવાનું ચાલુ થઈ ગયું છે. જો ભાઈ પબ્લિક આવવાનું ચાલુ થઈ ગયું છે. અને વરસાદના કારણે આપણે બેઠક પેલે રાખી અંદર આપણે ઓહરીમ રાખેલી. જો કારણ કે હોય તો વરસાદનું પાણી ભરેલું એટલે હોય તો મેળ ના પડ્યો, એટલે જો હવે પબ્લિક ચાલુ થઈ જશે. અને બેઠક અંદર રાખી છે, ચા પાણી કરાવવાનું ચાલુ છે. તો કંઈ નહીં. અને આપણે પેલું અનબોક્સિંગ કરવાનું છે. એક બત્તી લાવી છે આપણે, ટોર્ચ નદીમાં ખેતરમાં ધ્યાન રાખવા માટે. તો આપણે ભાઈ રોજડા બધું હેરાન કરતો, રોજ ને ભાઈ ભૂંડ ને બધું હેરાન કરતો, ખેતરમાં આપણે વાવેતર કરેલું છે, એના માટે બત્તી લાવી છે. જો ભાઈ ચી કંપનીની છે, તો મેડ ઇન ઇન્ડિયાની આપણે ભારતની જ છે, કંપની તો ભારતની જ છે. અને એલઈડી બત્તી, એલઈડી ટોર્ચ આપણે બત્તી ગમી તો આપણું આપણે અનબોક્સિંગ કરી દઈએ, કારણ કે કાલે બહુ જ લાવ્યા, તમારા પપ્પા લાવ્યા હતા. તો ભાઈ જો લીલા કલરની છે. હા જો એકદમ રેડી છે. એટલે શું પડ્યું, કોક પડ્યું જોઈ લો. આગળ એક લાઇટ મસ્ત મજબૂત. જુઓ છેલ્લા ભાઈ રેન્જ કેટલી બતાવવા જોઈએ આપણે. અને સાઈડમાં એક લાઇટ છે. તો આ ટાઈપની આપણે બત્તી છે, એકદમ રેડી ભાઈ, નવી પ્રેસ લાવેલી છે. તો ભાઈ આમાં કેટલી રેન્જ બતાવે છે? 15 વોલ્ટની છે ભાઈ એલઈડી. અને ભાઈ ગેરંટી છે ફૂલ ભાઈ. છેલ્લા 5 સ્ટાર બતાવે છે. તો ભાઈ બત્તી તો કમ્પ્લીટ રેડી છે. ટોર્ચ તો તમે રોજડા ગમે રાતના દોડાવો, બત્તી લઈને પાછો દોડો. જો ભાઈ આપણે ખેતરમાં આવી ગયા છે. અને જો ભાઈ ખેતરમાં આપણે કોમ જેવું હોય, ભેંસોનો ચાર નાખવા પૂળા કાઢ્યા છે. પૂળા આપણે તમને આગળના વિડીયોમાં જોયા છે કદાચ, કે આપણે ચાર ખડકેલી છે બાજરીના પૂળા છે. તો ગાય ભેંસો નાખવા માટે જો લીધા છે 3-4. તો આપણે જો ભેંસો પેલી બાજુ બોધેલી છે, જો આ એરિયા આપણે ભેંસો બધી.
તો ત્યાં ભેંસો બધા નાખવાના છે. તો ઘડીક ભાઈ જો અત્યારે રવિવાર હતો તો રવિવારના માતાજી હતા અને માતાજીએ ચાલે ચાર નાખવા આવ્યા હતા. હવે ચાર નાખીને પાછા આપણે માતાજીએ જવું પડશે કારણ કે ખોદ પડી ગઈ છે. પછી માતાજીએ બધું દર્શન કરી અને બધું ઓળા કરી અને પછી ઘરે આવીએ. તો આપણે ભાઈ મેળીમાં જવા નીકળ્યા હતા. આપણે ઘરેથી ખેતરનું કામ પટાઈને હવે મંદિરે જવા નીકળ્યા હતા અને તમને વાતાવરણ બતાવજો ભાઈ કેવું વાતાવરણ થયું જો ચારે કોર ભાઈ અંધારી આમ ખતરનાક જો. અને હવે જો વરસાદ પડવાનું ચાલુ થાય એટલે ભાઈ આખી રાત ચાલુ દાડે ભાઈ આવો અંધારે અને રાતે વરસાદ ગમે તેમ લાઇટ જતી રહે ને મચ્છર બાજુ તોડાવો. તો ભાઈ જો વરસાદનો ચાલ તો નહીં પડતો પણ વાતાવરણ આખું બગડ્યું છે એટલે કમ્પ્લીટ વરસાદ ચાલુ થઈ જાય 10-15 મિનિટ અડધો કલાકમાં ચાલુ થઈ જાય કારણ કે જો જબર ચડ્યું આમ અંધારીને આવે ફૂલ. સાંજ પડી ગઈ છે અને જો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો. જો સાંજના 7 વાગવા આવ્યા છે અને જો ચારે કોર વરસાદ એવું ચાલુ થઈ ગયું છે. જો કપાસ એકદમ લીલો દેખાય છે અને આપણે હવે જો ને ઘરે નીકળવું પડશે કારણ કે વરસાદ એવું ચાલુ થઈ ગયું છે. તો કંઈ નહીં આપણે હવે ઘરે નીકળીએ અને મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય મેળીમાં.